પર સવાલ ઊભા થયા। પલસાણા કોર્ટના આદેશ છતાં મકાન તોડી પાડવામાં આવ્યું, ન્યાય વ્યવસ્થા પર સવાલ ઊભા થયા। સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે। પલસાણા પ્રિન્સિપલ સિવિલ જજ જયસવાલજીભાઈ ચૌહાણના કોર્ટે 20 ડિસેમ્બર 2022ના રોજ આપેલા આદેશમાં સ્પષ્ટપણે દાવાને રજીસ્ટર કરી પ્રતિવાદીને જવાબ રજૂ કરવા અને 6 જાન્યુઆરી 2023ના રોજ કોર્ટમાં હાજર રહેવા સમન્સ જારી કરવાનો હુકમ કર્યો હતો। આદેશમાં કોર્ટે દાવા અરજી અને રજૂ થયેલા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લીધા હતા અને કેસને નિયમિત રીતે ચલાવવાની મંજૂરી આપી હતી। જો કે આ કોર્ટ આદેશ હોવા છતાં વાદીનું મકાન તોડી પાડવામાં આવ્યું છે। આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં રોષ ફેલાવ્યો છે અને ન્યાય વ્યવસ્થા પર અમલ પર સવાલો ઊભા કર્યા છે। વાદીએ દાવામાં મકાનના કબજા અને અધિકારને લગતી રાહત માંગી હતી, પરંતુ કોર્ટની કાર્યવાહી ચાલુ હોવા છતાં ડિમોલિશન કરવામાં આવ્યું તેને ગેરકાયદેસર ગણાવવામાં આવી રહ્યું છે। સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ આ મામલો મકાનના કબજા અને સંભવિત ગેરકાયદેસર બાંધકામ અથવા જમીન વિવાદ સાથે જોડાયેલો છે। કોર્ટના આદેશમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે પ્રતિવાદીએ પોતાના દસ્તાવેજો CPC ઓર્ડર 8 રૂલ 1 અને 1 મુજબ રજૂ કરવાના હતા, જેનો અર્થ એ થાય છે કે કેસની સુનાવણી પૂર્ણ થયા વિના કોઈ કાર્યવાહી ન થવી જોઈએ। વાદીએ આ મામલે ઉચ્ચ અદાલતમાં અપીલ કરવાની તૈયારી દર્શાવી છે। આ ઘટના જમીન વિવાદ અને કબજાના મુદ્દે કોર્ટની કાર્યવાહી વચ્ચે ડિમોલિશનના વધતા કેસોને પ્રકાશમાં લાવે છે। સ્થાનિક વહીવટીતંત્રે આ અંગે તપાસની માંગ ઉઠી છે।